કેન્દ્રના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે હમણાં સ્ટાર્ટઅપ મહાકુંભમાં એક ભાષણ કર્યું. એમણે એવું કહ્યું કે ફૂડ અને ગ્રોસરીની એપ બનાવીને આપણે આપણા છોકરાઓને ડિલિવરી બોય બનાવી દઈએ છીએ. શું આ જ આપણું સ્ટાર્ટઅપ છે? સ્ટાર્ટઅપ જુઓ તો ચીનને જુઓ. zero gluten free whatever I don't know vegan ये सब शब्द लगा के अच्छी पैकेजिंग करके हम स्टार्टअप बोलते हैं अपने आप को. પિયુષ ગોયલે આવું કીધું એટલે એક નવી ચર્ચા જાગી, વિવાદ પણ શરૂ થયો. સ્ટાર્ટઅપ વાળાને માઠું લાગ્યું. પણ આ વાત એક રીતે સાચી છે અને વિચારવા જેવી પણ છે. આજે આપણે એ ચર્ચા અને વિવાદની વાત કરીએ. નમસ્કાર. 2016 થી આમ તો સ્ટાર્ટઅપ નામનો વર્ડ બઝ ક્રિએટ કર્યો છે. અત્યારે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભારત ત્રીજા સ્થાને છે. પણ આ સ્ટાર્ટઅપ કયા પ્રકારના સ્ટાર્ટઅપ છે? સ્ટાર્ટઅપનું એનાલિસિસ કરો તો એવું લાગે કે ફૂડ અને ગ્રોસરીની એપ સૌથી વધારે ચાલે છે અને એ જ નવા નવા સ્ટાર્ટઅપ ઊભા કરે છે અને આપણા છોકરાઓ ડિલિવરી બોય બની જાય છે. પિયુષ ગોયલે આ વાત કીધી, આમ ઉપરથી સાચી લાગે, પણ સાવ એવું પણ નથી. ઘણા બધા સ્ટાર્ટઅપ એવા છે કે જેણે ઘણા બધા ઇનોવેશન્સ, ઘણી બધી નવી નવી વાતો કરી છે અને નવા જમાનાની જરૂરિયાતો પૂરી પણ કરે છે. પણ સ્ટાર્ટઅપ વાળાને એમની આ વાતથી માઠું લાગ્યું છે. બીજું એક કારણ એ છે કે એમણે ચીન સાથે જાણે અજાણે કમ્પેરિઝન કરી દીધું. આપણે કોઈ પણ હિસાબે ચીન કરતા પાછળ નથી, પણ જો પિયુષ ગોયલ એવું બોલી જાય કે ચીનને જુઓ તો દરેકને એવું તો થાય કે ભાઈ ચીનને શું કામ જોવું જોઈએ. પણ વાસ્તવિકતા એ છે કે ચીનના ઘણા બધા સ્ટાર્ટઅપ એવા છે કે જે બહુ સારું કામ કરી રહ્યા છે. સ્ટાર્ટઅપ વાળાએ કેવી કેવી પ્રતિક્રિયાઓ આપી એ પણ જાણો. અશ્નીર ગ્રોવર, ફાઉન્ડર ભારત પે, એવું કહે છે કે ભારતમાં બધા વાસ્તવિકતામાં જીવી રહ્યા છે, પણ નેતાઓએ રિયાલિટી ચેક કરવાની જરૂર છે. નેતાઓએ આગામી 20 વર્ષ 10% વધુ આર્થિક વિકાસ દરની અપેક્ષા રાખવી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.